ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈસ ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 5. આજે સૌથી વહેલા વહેલો તો એટલા માટે ઉઠ્યો કે આજે છે તમારા ભાઈની બર્થડે. તો મારા તરફથી બધાને થેન્ક યુ. આઈ નો તમે બહુ બધા લોકોએ વિશ કર્યું હશે મને. ને અત્યારે જઈએ છીએ આપણે શ્યામ મંદિર, કેમ કે બર્થડે છે એટલે ગાયને ઘાસ ખવડાવતા આવીએ, શ્યામ મંદિર દર્શન કરતા આવીએ ભગવાનના મસ્ત. ને અત્યારે જઈએ છીએ ગાડીમાં. 3-4 જણા આવે છે. 3 જણા તો ખાલી 3 જણા તો હા 3 જણા અમે ઘરવાળા ને એક આપણી ફોઈની છોકરી મોટી, જે તમને બતાવું. એને યાર એક તો બહુ આવવામાં વાર લાગે, ઢીલી છે ઢીલી. અત્યારે નીકળી ગયા આપણે, 5 વાગ્યા છે એટલે, કારણ કે આજે 11 છે એટલે વહેલા નીકળવું પડે. નહીં તો લેટ જઈએ તો પછી લાઈનમાં ઊભું રહેવું પડે અને દર્શનમાં બી બહુ ભીડ હોય. અત્યારે જઈએ ફટાફટ, લાઈનમાં લાગી જઈએ ટાઈમ વેસ્ટ વગર. તમે જોડાતા રહો. ને આઈ નો કે બહુ દિવસ પછી વ્લોગ આવ્યો છે તો તમને લોકોને ગમ્યો હશે. આવી રીતે જોડાઓ, તમે સપોર્ટ કરો ફૂલ. આજે બર્થડે છે, તમારા બધાના આશીર્વાદથી આજે તમારા બધાના આશીર્વાદ મારા પર બન્યા રહેશે એવું હું આશા રાખું છું. સવારમાં બજરંગ બાન સાંભળવાની એવી મજા આવે ને. એક તો મેં તમને કીધું ને, પેલી બહુ ઢીલી છે, હજી સુધી આવી નહીં. સાચું બહુ લેટ. એક નજીક આવ. આ 2 ને મેં 3, એક હજી 1 જણ આવે છે. 4 જણા જઈએ છીએ આપણે. ચલની બેન, કેટલી વાર લાગે તને? હે સોરી અનુપમા છે આ તો. હેપી બર્થડે. થેન્ક યુ. તો નીકળી હવે. બહુ વર્ષો પછી આવી જલ્દી. ને એક વસ્તુ બતાવું તમને લોકોને. સીટ બેલ્ટ પર તો એક જ સેકન્ડ. હા જુઓ, આ જે તમને જે દેખાય છે, હા મોદીભાઈ સ્પેશિયલ મળવા આવે છે આપણને. હા નહીં એટલે માય ભરાવ, સીટ બેલ્ટ ભરાવતા નહીં આવડતું મામા. આ બોલું મેં ઇસ પે બીને. આ જો મોદીભાઈ આપણને મળવા આવે છે આજે સ્પેશિયલ. આઈ નો બર્થડે વિશ કરવા આવે છે એટલે અત્યારે નીકળી હવે ફટાફટ. ટાઈમ વેસ્ટ નહીં કરવો. સો ગાઈસ, તો એટલો બધો ટ્રાફિક, મતલબ સવારથી જ એટલી બધી પબ્લિક આવી ગઈ ને ગાડી મૂકવાની બી જગ્યા નથી. એક જ સેકન્ડ, રસ્તો ક્રોસ કરું છું. ગાડી મૂકવાની બી જગ્યા નથી, પાર્કિંગ બી બંધ છે. પહેલું શ્યામ મંદિર આવી ગયો. શ્યામ મંદિર આજે તમારે પણ જે પણ કંઈ ઈચ્છા હોય તે વિશ પૂરી કરી લેજો. અત્યારે નીકળીએ ફટાફટ, કારણ કે લાઈન બહુ છે એટલે વાર લાગશે દર્શન કરતા. આ બધી પબ્લિક છે લોકો. સવારમાં 5 વાગ્યાની પબ્લિક છે. એટલી પબ્લિક છે સવારમાં. બહુ જ પબ્લિક છે.
તમને બતાવું, ઉપર જઈને બતાવું. એક જ સેકન્ડ, ખાલી એક જ સેકન્ડ, જસ્ટ ટુ વેઇટ. સો ગાઈસ, તો પેલી જે લાઈન દેખાય ત્યાંથી અમે ફરતા 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 આખું આ ફરીને આ જે ભીડ દેખાય તમે લોકોએ કમ્પ્લીટ કરી. 1 2 3 મંદિર ફટાફટ આપણે દર્શન કરી લઈએ. સો ગાઈસ, તો અમારા દર્શન વર્શન થઈ ગયા. આ જો એટલી ભીડ, વિડીયો ના ક્યાં ના ના અડધો પોણો કલાક લાઈનમાં ઊભા રહીને પછી દર્શન થયા છે. આ બેનના મારા બધાના મસ્ત દર્શન થઈ ગયા શાંતિથી. સવારથી ઓછી હોય ભીડ એટલે. અને આજે પાછળ નહીં, ચાલ આગળથી જ ચાલ. હવે પબ્લિક આવવા લાગી, હવે પબ્લિક આવે છે ધીરે ધીરે, બહુ પબ્લિક વધે છે. મહેંદીપુર બાલાજી મંદિર છે, મહેંદીપુર બાલાજી મંદિર છે. તો હવે અત્યારે બર્થડે છે એટલે ગાયને ઘાસ ખવડાવી દઈએ તો થોડુંક પુણ્ય થઈ જાય આખા વર્ષનું એક વાર. તો અત્યારે ખવડાવીએ ધીરે. તો ગાઈસ ઉભો ઉતારું કે આડો ગાયબેન વ્લોગમાં હાય કરતો. બધી ગાયબેન વ્લોગમાં હાય કરો. હાય કરો, હાય સે હાય ગાયબેન. આ જો મમ્મી બી ખવડાવે છે. સે હાય ગાયબેન, સે હાય. હાય કરો. બિઝી છે બધી ગાયબેન અત્યારે જમવામાં. પાણી પીવડાવીએ અત્યારે. જમવામાં બિઝી છે બધી. બિઝી છે સબસ્ક્રાઇબ કર્યું તમે? સો ગાઈસ, તો કોલેજ જઈને આવી ગયો. સરપ્રાઈઝ કેક હતી પણ વ્લોગ નહીં લીધો મેં. વ્લોગ શું કે તું બોલે એટલે બ્લોગ નહીં લીધો. અરે ભાઈ, વ્લોગ લીધો છે જે મારા ક્લોઝ ફ્રેન્ડમાં હશે. સ્નેપ જોયો જશે, જેમ કે મારી બેને જોયો જશે સ્નેપ. બતાય સરપ્રાઈઝ કેક હતી એટલે એક મસ્ત ગિફ્ટ બી મળ્યું છે આપણને. તમને બતાવું એક મિનિટ. મસ્ત ગિફ્ટ છે, મારું ફેવરેટ ગિફ્ટ છે. મને બહુ ગમે, મારું ફેવરેટ છે યાર, સિરિયસલી. આદિયોગી મારે એમ બી ગાડીમાં લગાવવાનું જ હતું, આપણે 4 વ્હીલમાં લગાવવાના જ હતું. સારું થયું મને ગિફ્ટમાં મળી ગયું. મારા બધા દોસ્તારો મારી વાત ધ્યાન રાખે છે, તમે સમજી શકો છો. ને હવે અત્યારે જઈએ છીએ શાયદ ઇસ્કોન મંદિર. જહાંગીરપુરા છેક અડધો કલાકનો રસ્તો છે. ઓબ્વિયસલી ગાડી તો મારે જ ચલાવવાની છે. આ બેનને તો આવડતી નથી ગાડી બરાબર ચલાવતા. આવડે છે ચલાવવા જ નથી આપતો તો કેવી રીતે આવડે? હા, એ તો બહુ ખતરનાક કરેલું ભાઈ. આ ગાડી ચલાવે ને એટલે મેં, અમારા મમ્મી, મારા પપ્પા, અમે 3 જણા બેસીએ ને પાછળ જીવ એમ જોખમમાં રાખીને બેસીએ અમે લોકો. એવી રીતે તો આ ગાડી ચલાવે છે. ગાઈસ, હું શીખું છું એટલે વાર તો લાગે. શીખું કરીને 15 મને બાઇક નથી આવડતી જેથી મને ક્લચ ગેર એ બધાનું જ્ઞાન મળે. અરે એમને પણ શીખું કરીને 15 દિવસથી તો માણસ કોઈ બી માણસ હોય શીખી લે. પણ આ તો 15 દિવસ થઈ ગયા ઉપર તો બી કઈ જ નહીં આવડતું. એના કરતાં પરફેક્ટ ચલાવી લઉં. મને તો બી નહીં આવડતી, ઓછી જ આવડે છે. આનાથી તો ઇસ્કોન મંદિર જઈએ છીએ, પછી સાંજે જઈશું શાયદ બહાર ખાવા જવાનું છે. જોઈએ
આજે યાર બર્થડેનો અડધો દિવસ તો પતી ગયો. કાલે રાત્રે તો ઊંઘ બી નહીં આવી બોલો. જોકે મેં એક્સાઇટમેન્ટ બી નહીં હતું કે બર્થડે પહેલાં નાનો હતો ત્યારે બર્થડે એવી રીતે કરતો. હવે તો એ પણ નહીં હતું તો બી ખબર નહીં ઊંઘ કેમ નહીં આવી આખી રાત. હવે જોઈએ કલાક પાવર નેપ લઈ લઈએ, જોઈએ પાવર નેપ. અને આપણે પછી આપણે અત્યારે જો એન્ડ સુધી. આઈ નો બહુ દિવસ પછી વ્લોગ આવ્યો હશે તો તમે સપોર્ટ કરશો. વ્લોગમાં મારે ડેલી બનાવવા છે પણ આળસ આવે યાર ડેલી બનાવવાનું, એટલા માટે आलस को भगाओ, अपने आलस को ભલાવ अलस्य तो कुतो विद्या. તો ટ્રાય કરીશ કે ડેલી આવે. સો ગાઈસ તો અમે લોકો આવી ગયા ઇસ્કોન મંદિર, આખી ફૂલ ફેમિલી. 1 2 મમ્મી પપ્પા 3 4 જણા છીએ અમે લોકો. એક તો અહીંયા આવીને પ્રોબ્લેમ એ કે ગાડી મૂકવાની જગ્યા જ હોય નહીં ને મારે જેમ તેમ કરીને તો બહાર નીકળવું પડે. આ સાઈડ તો જગ્યા બી નહીં ઉતરવાની. અરે 1 મિનિટ બેલ. 4 જણા અમે, બીજા 2 જણા ઇસ્કોન મંદિર આવી ગયા કેમ કે બર્થડે છે એટલે ભગવાનના દર્શન કરીએ. બહુ વર્ષો પછી આપણે ઇસ્કોન મંદિર જઈએ છીએ. લાસ્ટ ટાઈમ ખબર નહીં કોના સાથે આવેલો ને ક્યારે આવેલો, કેટલા વાગે આવેલો લાસ્ટ ટાઈમ. અરે મેં એકવાર આગળ આવેલો હતો પણ હવે યાદ નહીં કોના સાથે આવેલો હતો. આ દાદી સે હાય. ના પપ્પા હાઉ આર યુ? એન્ડ ફાઇન. ઇસ્કોન મંદિર શ્રી રાધા તમને દેખાયું હશે. અહીંયા ધ્યાન રાખવું પડે બધી વસ્તુઓનું. રાધે કૃષ્ણ મંદિર Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. સો ગાઈસ તો મસ્ત દર્શન થઈ ગયા. બહુ ટ્રાફિક શું ભીડ કંઈ નહીં હતી, એકદમ નોર્મલ હતું. અહીંયા બધી રેસ્ટોરન્ટ છે, આવો ત્યારે જમજો. અહીંયા પ્રમોશન કંઈ નહીં, આપણે ખાલી એમ જ છે ભગવાનના નામથી છે. શું આ મંદિર આવીએ ને એટલે એકદમ શાંતિવાળું વાતાવરણ જોવા મળે. એકદમ શાંતિ હોય, કોઈ અવાજ બીજું કંઈ જ નહીં આવતું હોય. અને આ શાંતિવાળી જગ્યા બહુ ગમે હે ને. શ્રી કૃષ્ણ શરણમ બોલો. શું શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ તો બ્લોગ ઉતારે. શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાનનું દર્શન કરવા કરાયા. તો ગાઈસ તો આમની જ્યારે રથ નીકળે ત્યારે તમને બતાવું. આજે છે આમાં કૃષ્ણ ભગવાન ને જગન્નાથજીની રથ નીકળે, બહુ જોરદાર નીકળે. ભીડ એટલે પબ્લિક, આખું મંદિર. દર્શન આપણા મસ્ત થયા, કંઈ બી બોલો તમે. દર્શન આપણા બહુ જોરદાર થયા છે. રાત અંધારું પડવાયો. હવે વિચાર એવો છે કે આરતી આપણે જોતા જઈએ. મસ્ત બહુ ટાઈમ પછી આવ્યા છે તો એવું જરૂર બને કે આપણે આરતી જોતા જઈએ. ને અત્યારે જઈએ છીએ તાપી કિનારે દીવા કરવા માટે. જોઈએ છીએ. તાપી માત કી જય. સો ગાઈસ તમે બધા જુઓ, તાપી કિનારે આવ્યા. ઓહો કેમાં પપ્પા હે મારા શું કારણ છે? મારા પપ્પા અત્યારે કહેશે કે અહીંયા આવવાનું શું કારણ છે તે તમે બધા જાણજો. હા જો એમની પણ ચાલે છે બાબત અમની પણ યુટ્યુબ ચેનલ ચાલે છે. આમના તો બહુ ફોર્મમાં ચાલે છે ભાઈ સાહેબ. એટલા યુટ્યુબ વાળા મેસેજ કરે કે તમને હેલ્પ કરીએ. ફોર્મમાં ચાલે છે ભાઈ. યુટ્યુબ પર અમને સામેથી મેસેજ આવે છે વિડીયો બનાવવાના. ગાઈસ આ તાપી માતા છે
તાપી માતાના દર્શન કરી લો. કારતક મહિનો ગુજરાતની અંદર ચાલે છે અને એમાં આજે 11 છે અને એમાં દીપદાનનું પણ બહુ મહત્ત્વ હોય છે આખા કારતક મહિનામાં. એમાં આજે ઉત્પત્તિ 11 છે. 11 એટલે કે આજના દિવસે 11નો જન્મ થયેલો હતો. તો એ 11 આજના દિવસે કરવાથી બહુ જ તમને બધા પાપમાંથી મુક્ત થવાય છે, સારા મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. તો તમે પણ તાપ્તી માતાના દર્શન કરી લો. તાપ્તી માતાના દર્શન કરવાથી બધા જ પાપમાંથી નિવારણ થઈ જાય. બોલો તાપી માતા કી જય. હાલો બેટા કિનારે. પહેલા જો દીવા કર્યા છે મસ્ત. તાપી ઘરે જાય તો મોડો હોય. એટલે ઘરે જઈને એડિટ તો હા જો હું તો ઘરે જતો વિડીયો બનાવો તો મોડો ભાઈ રહ્યો શું એક પ્લેટ તો દેખાયો હવે શું એટલે પણ અન્ય જોને સ્ટાર્ટર પાણીની બોટલ છે. પાણીની બોટલ પેલું નહીં, પાણીની બોટલ. वो तो लखा है रो माए હોટલમાં આવ્યા મંચાવ સૂપ પીવા. બર્થડે મારી છે ને પાર્ટી પપ્પા આપે છે બધાને. બર્થડે મારી ને પપ્પા પાર્ટી આપે છે. તો અત્યારે આવ્યા કાકા ચાચુ બ્લોગ ને પેલા ચાચી ખૂણામાં. એન્જોય. આ જો એન્જોય બોકમ બોક આજે તો હવે એવું તો આવતું હોય. આજે તો બોકમ બોક ભૂકા બોલાવી દઈએ અહીંયા હોટલ વાળાના. કે ભૂખા હો જકો બે दिन હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર માનવ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તાળી પાડો કે જોર. હેપી બર્થડે ટુ યુ ડિયર માનવ, હેપી બર્થડે ટુ યુ. ચાચી ચાલુ એમ ચાચુ નંદી ધકે આવે કે નહીં? લે નંદી ખડો માનો. સો ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. આફ્ટર અ લોંગ ટાઈમ આપણો વ્લોગ આવ્યો છે. આઈ નો હવેથી આપણો ટ્રાય કરીશ કે ડેલી વ્લોગ કરીશું આપણે. જોઈએ, ટ્રાય કરીએ. કેમ કે યાર બહુ મગજમારી કામ છે. ફ્લોમાં તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી પણ એને સંભાળવી હવે થોડી મુશ્કેલ છે મારા માટે. તો પૂરેપૂરું ટ્રાય કરીશ કે સક્સેસ થઈશું, આપણે યુટ્યુબર બનીશું. મારું ડ્રીમ છે. તો વિડીયો આજનો અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.